પાછો આયા પડ્યું છે શું યાર ભાઈ ઘણા બાપા આવ્યા ચોરચિયા સ્થાપના કરવાની નામ નથી બોલતો કાકા શું કેવાનું થાય કાકા શું કેવાનું થાય કાઈ હમણાં વિડિયો ઉતારવાનો બીજું શું હોય મોટું ખુલે પછી અત્યારે ઘડી કાપી રાખે આપણે ડ્રાઈવર નો પરિચય લઈ લે શું પિન્ટુભાઈ કયો શું હે આ બધું ગણપતિ બેહવાના ભાઈ હનુમાનના મંદિરે તો બે હાર દે હાલો એમાં હું હતું વરસાદ બહુ થયો છે ભાઈ વાડીમાં કઈ લીવ નથી થાય ટાઈમ જડી ગયો બે હારવાનો બધા જોવે આ ટોળવાનું જોડે ને બધાય એમ આપણે એકું ન જોઈ પૂજારીને પૂજારી નથી તમે પડકે ઉભા રહ્યો કઈ ખબર પડે વાડી બાડી નું પૂછો કઈક વરસાદ નું કઈક પૂજારી ને બાબુ હું બાબા ભાઈ હું કેવાનું થાય આપડા મણિભાઈ ઢોલ ઉકાળે જનતાભાઈ તમારે શું કેવાનું થાય ગણપતિ બાપા આવી ગયા છે ચાલુ છે હલો ગણપતિ બાપા મંગલ મૂર્તિ પૂજારી કાનભાઈ રે હું કેવું તમારે શું કેવા માંગો છો તમે ગણપતિ બાપા કઈ કેવા માંગો તમે ગણપતિ બાપા અત્યારે કઈ કેવા માંગો મારે તો ગણપતિ બાપા કાંઈ કેવા નથી મંદિરે કાંઈ પોતા જ એટલે માણસ થોડું ઘણું કામ કરે નદી ધોવાય કે ત્યાં ખાડા બાડા બુરે હા એ સાચું બરોબર નદી લે બધું લઈને વહી ગઈ છે હા તો અહીંયા ખાડા બાડા બુરે કઈક વાડીમાં હા તો ગણપતિ બાપા તમારા વચ્ચા બચ્ચા જોઈ કઈ કાલે મારે માન રહી રેવા દો ને ભાઈ
આવી ગયા બાપા જોઈ લ્યો જોઈ લ્યો આ બાપાની મોજ જો આવો જો જો અમારા બાપા જો તમે જો ખાલી જો આ બાજુ મોજ આ બાજુ જોઈ લ્યો હવે તમે આગળ હાલો આગળ તો હાલો હાલ્યો હવે મોટી બ્લોક અમે તમને ગણપતિ બાપા મોડિયા ગણપતિ બાપા જા બેવો ને ગણપતિ બાપા મોરિયા મંગળ મૂર્તિ મોરિયા આવીના તો એમ નથી કાકા ને જોયો ને કાકા તમે આ બાજુ ઘડી હા આવીના આવો બોલી કે હું ભાગ બસ રેડી આવો બીજો રેન્કો ગણપતિ બાપા મોરિયા મંગળ મૂર્તિ મોરિયા ગણપતિ બાપા મંગળ મૂર્તિ ગણપતિ બાપા મોરિયા મંગળ મૂર્તિ મોરિયા મહાદેવ મહાદેવ સીતારામ સીતારામ મહાદેવ મહાદેવ સીતારામ
હાલો સીતારામ બધાને. ભગવાન હા એના ગુણગાન ગાય કોઈ ધૂન શંકર ભગવાન નો પરિવાર છે, રામ નો પરિવાર છે, બરાબર. એનો ગુણગાન ગાઈને આજનો દિવસ જે કઈ સમય ભગવાને દીધો હોય અત્યારે બધી આ જલ્દી મતી જેવું થઈ ગયું તમારે રાહ જોતું હોય કાંઈક ખાવાનું કાંઈક ખવડાવવાનું ને કાંઈક ક્યાંક જવાનું ને એવું હોય ને એટલે થોડીક આપણે અહીં ભગવાનના ગુણગાન ગાતું ધૂન બોલીએ તો રામની ધૂન છે, શંકરની બોલીએ, હનુમાનજીના કાળાવાલા કરીએ. એક ટાઈમ કહું તમારા મગજમાં ઉતરે તો બહુ સરસ છે. રામને પૂજીને હનુમાનની પાસે જાય તો આપણું કામ બધું પૂરું થઈ જાય. તો એ બધાને આજ તમે પ્રાર્થના કરો. આજ આપણે ગણેશ બિહારવાના એ આપણે મહાકાલ ભૈરવ મંદિર થઈ જાય અને બે જરૂરી છે. જરૂરી તો મને એવું લાગે છે પણ અદાલ જરૂર છે વેલણ લાગવું અને મહાકાલ મને એક ત્રીજું જરૂરી લાગે પણ હવે બધા બે બની જાય બધી કઈ હવે શોર્ટ આવી ગયું બધા જ આવી ગયું. જે ત્રીજું મેં હમણાં જ નક્કી કર્યું હોય પણ હમણાં જ બોલું હવે બનાવવું તો થતું કારણ કે આટલે આ મને પણ મળી જાય બરાબર. આ બની તો જાય આટો ને જઈએ પણ હવે બાબુ એમાં એમ કઈક એનો એક ભગવાનમાં સંકેત હોય ને. હા તમે ટિફિન લઈને જતા હોય બરાબર એમાં ગણેશ બાપાની ઈચ્છા નોખી હોય એમાં હારા લાડવા દાયકા હોય તમને એમ ગણેશ બાપા જ બે પેલા માતાજી અમે બેઠા બાબુ રીતા પેલા ગાવા ભેગા થયા બધી કરો રીતા રહી જાઓ બધો ભાગવા વાહ લાઈન લાંબી લાગી બરોબર. તો તમે હવે આપણે જે કઈ ભોજન પેલાનો સમય વયો ગયો ઋષિ મુનિઓ હજારો વર્ષ હવા ખાય ને પણ કે આપણે આમે કોઈ બીજા કરે હવે હવા ખાલે હવા તો હુકમ હવા એવું કઈ નહીં. હવે તો આપણે ભજન ને ભોજન કરી ને આ હનુમાનજી એકલા હતા તો હનુમાનજી આપણને જે પ્રેરણા આપી હવે ક્યાં ફાળો કરો ક્યાં કે હનુમાનજી ને હનુમાનજી આવ્યા શંકર ટાણે શંકર આવ્યા રામ ટાણે રામ ને કીધું ભાઈ તમારે આવું તમે મહેનત કરો ઈ આવ્યા વાય બધા આવ્યા આ બધી ભૂલ. હવે પછીનું આયોજન છે આપણું મહાકાલ ભેરો ને ઈ પછી ગણનાથ બાપુ આ બે નિશ્ચિત આ બે કહી જાય ભાઈ ત્રીજું કરીને જો વચમાં એવું લાગશે તો ત્રીજાનું જાળન કરી ત્રણ હાજર ઉપાડી બરોબર ને મને યાર લાભ મળ્યો. જો હું સાધુ બહેનો બચપન થી સાધુ બહેનો બાવો કે બચપન નો બાવો પકડ બાવો બહેનો બધી જગ્યાએ આવું આ આપણી ગર્વમાં નહીં તમારું સહયોગ આ જે કયા બહેનો એ તમારું સહયોગ કંઈક વેલા મોડું ખાવા માટે કંઈક સાના કરે કંઈક દાદા મેં વેલા કાકા જવા દે આપણે નાસ્તો મંગાવી લે ઘરમાં તેને હેરાન કરવાય તો કે નાના બનાવું તો એકબીજાના સહયોગથી એકબીજાની મહેનતથી આપણી પોતાની દાઢી બચાવીને આ આપણે સજન કર્યું ને આપણે ભગવાનની ઘંટડી આપણા કાને વાગે તો માં વાગતી ને તો વાગતી જ નથી એ બીજું બે ભેગું વાગતું બરાબર એટલે એમાં કઈ જાય બી નહીં અહીંયા આપણે બનાવ્યું
હવે આને દીપાવું સનાતન ધર્મ આપણા છોકરાઓને ખાલી ખબર પડે કે હાથી ઓલા બધા એમ કહેતા હતા કે આજાન છે. સાચું બોલો કહેતા હતા કે નહીં? તમે સાચું કહેજો. તમને કોઈ એમ કહ્યું કે આઠથી થાય 5 વાગ્યા કોઈ નથી કહેતું. તમને બધાને એમ કહેતા કે આજાન થઈ ગયું. હવે ઓલો વાળો કે કહેતો કે નહીં સાચું કહો. હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો. મને બધા હરગા પણ આપણા ધર્મને ઈ ખબર નથી કે આપણે શું છે. આ રીતે ઈ ધર્મ બરોબર જ છે, ઈ બધું સાચું જ છે, પણ આપણી સંસ્કૃતિ આપણે ભૂલતા હતા. આપણે ઘરને કઈ સમજાવતા નથી. તમે જ બોલતા હતા. હવે તમે એમ કહો કે આ તમારા છોકરા એમ કે આ પૂછ્યો કે આ મમ છે ને આ બિસ્કીટ છે એનું જે કોચ છે એને એ સમજાવવાનું જાવ. આની પાસે તમે મૂકી દો, એને સમજાવવાનું જાવ લખેલ ગાય લઈને ખાવાનું એને બાજુ નાખી પેલા મોઢામાં જ નાખશે તો એ સમજેર છે. એને આપણે સમજાવવાનું લોકો ભાઈ ભાઈ ફૂટબોલ બોલાવો પછી આપણે આગળનું આયોજન કરીએ બરોબર. બધાની જે કઈ બોલો તો હાથ આપણે અહીંયા એક ફ્લોર ઉતારશું. એક તો સીમાડો, ખુલ્લી જગ્યા, ખુલ્લા પક્ષી, ખુલ્લા માણસ. કેવું ભજન થાય ચાલુ વરસાદ હોય ને હાથના આરતી થતી હોય કેવી મજા આવે. આવા આનંદ લેવા બધાનો સહયોગ જોયો છે. અને આપણે બાપા જરૂર મંદિર બનાવવું બરોબર ને. હવે તમે થોડીક વાર જમવું બોલો. આપણે 15 મિનિટ બોલવી. અડધી કલાકમાં બધું આટો પીટે પછી ભાઈ મારે પ્રોગ્રામ છે આનાથી મોટી જાઉં કાકાને જાઉં સારું છે સારું માણસ ભંગેશ્વર મહારાજે ભાષણ આપ્યું આપણને. જો અમારું ધૂન મંડળ જો અમારું આ ધૂન મંડળ જો આ અમારું ધૂન મંડળ છે.